મામાને ઘીર જી આવું આજ જી આવો પરત મામાને મજા નથી ને બે દી રોકાતી આવું ને ખબર કાઢતી આવું બરોબર નવી ગાડી લેવાનો વિચાર છે શોરૂમ માંથી ને હા પેમેન્ટ કેટલું ભરવાનું 2-2.5 લાખ ભરવાના થાય તો તું આમ તો આખેલ ગાડી લઈને ગયો નથી ભાઈ ગયો છે તો તું આજ જી આય શોરૂમે આજે લાખ રૂપિયા તો જોશે આજ લાખ ભરશો બીજા લેવા જાય ત્યારે તે બેંક માં લેતા જાય એટીએમ પડ્યું છે ઓલા મારા પર્સમાં એમાંથી એટીએમ માંથી લાખ રૂપિયા ઉપાડતો જાય પેમેન્ટ દેતો આવજે અને એમ કે આટલા જ પૈસા લઈ જાવ તીધી એટલા લેતા જઈશું બરોબર આજ લખાઈ આવી નવરો છો હાલો જાન હું મામાને ઘીરે જાઉં 2 દી રોકાઈ આવું મજા નથી તે હું તો હમણાં જાય છે ને બપોરની બસ 12 વાગે નીમા વઈ ગઈ બીજી બસ તો મળે નહીં અહીંયા જાવા હાથે પછી આવશો ક્યારે મામાને મજા નથી ને તો મારે 2 દી રોકાવું છે મામીને એટલું સારું રહે મારે જામનગર જાવું છે કાલે હા કામ છે થોડું ત્યાં ઓલું લિવિંગ સર્ટિફિકેટ લેવા જવાનું કૂપનમાં નામ ચડી જાય ને મારે એક તાર કાલ જાવું છે ને હા તો કાલ જાવું છે તો આજ તો તમે વયા જાવ હા તો કાલ આવી જાય જેમ હું અહીંથી ડાયરેક્ટ સવારમાં 6 વાગે જામનગર ની બસ છે જ વાંકાનેર જામનગર તો ભાડું અત્યારે દઈ દો પછી સાંજે તમે નીકળી જાશો ક્યાં દેવું ભાડું થોડાક વાપરવાના દઈ દો કેટલા દિવસ 1500-2000 જેવું દો ને હાલશે એટલા બધા પૈસા નથી મારા ઘરે અત્યારે 1500 ને 2000 ને ભાડાના 100 રૂપિયા જવાના હોય ને 100 આવવાના હોય કદાચ 100 રૂપિયા વાપરવાના લેતી જા અમે 50 રૂપિયા ભાડામાં જાય છે 50 માં આવતા રહીશ હું કઈ અહીંયા પૈસા હારે લઈને નથી જાતી અહીંયા રિક્ષા ભાડાની ન જોઈએ અહીંયા મારે સ્કૂલે જવું પડશે અહીંયાથી સ્કૂલ કેટલી છેટી છે એ તો તમને ખબર ઈ તો તાર મામાની છે ને હારે હારે ઈ મોટરસાઇકલ લઈને જી આવે હું મારા કામ માટે જાઉં છું એને તો થોડી એમાં શું હોય આપણું કામ ન કરે એટલું મોટરસાઇકલ લઈને જી આવવાનું હોય એમાં બધે ભાડા ભરવાના ને એમાં 2000 ને 1500 ઘડી ઘડી માર પાસે હે નહીં હો પૈસા જ નથી માર પાસે અત્યારે તમારા પૈસા જ ન હોય અમે માગી ત્યારે પૈસા છે જ નહીં ક્યાં તે જોયા નહીં બસ ખાલી પડ્યા છે ખાલી જોઈ બધાય પર્સ તમારે ક્યાંય રાખી દેતા હો પર્સમાં તો કઈ રાખો નહીં તમે સામે પૈસા લે તારે તું તાર જાવું હોય 100-200 રૂપિયા લેતી જા કાલ જાય છે એમાં કઈ આવે ને અહીંયાથી રિક્ષા ભાડું થાય તો 60 રૂપિયા જોઈ જાય ગામના અત્યારે પૈસા ના ખોટી લપકડમાં તારે કામકાજ કઈક હોય ને તઈ તું વચમાં ઘોડા ખૂંચું છે નામ લખાવવું એ તો લેતી આવું ને આધાર કાર્ડ ને બધું અહીંયા પડ્યા છે ડોક્યુમેન્ટ મારા એ તો તાર મામાની નિશાળે જ રહેશે એટલે કઈ વાંધો નહીં તાર મામા નારે લેતી જાય એ બધે આવશે કેવાય એને રજા નથી હમણે કેટલી રજા એ રાખી તો તાર મમ્મી ને કેજે બે માં દીકરી હાલા જજો મજા ના હાલવી ને તો હારું બેન કેજન કુરિયર કરી દે અહીંયા શું લેવા જાય કુરિયર એમ ન થાય પૂરેલ તો થઈ જાય છે તાર હા એ 50 રૂપિયા લે નકર એને નો આવડે તાર મામા ને કેવાય ને ઈ લઈ લે બરોબર નો આવડે એને કુરિયર કરતા તમારે શું વાંધો છે એટલા દેવામાં પાછા આવી તો હિસાબ દઈ દઉં તમને એ તો તું વાપરીને હિસાબ દઈ દે ઓમ પાછા લાવીને કોઈ દીધી જા હા એમ વપરાઈ જાય એટલે પૈસા મારે હે ને અત્યારે મારી પાસે પૈસા જ નથી વરાના વટલે દી જાતા હોય તોય તમારે હિસાબ જોઈએ વરાના વટલે દિન વાત નથી તું જા આ બોલ ટ્રેન માં બેસી જાય છે બપોરે 3 વાગે નીકળે ને એમાં બેહારી આવજે જઈલા 30-40 રૂપિયા આ અમરસર ઉભી રહે 3 વાગે જામનગર ઉતારી દેશે સવારની બસ માં મારે નીકળવાનું 9-10 વાગે આ તો એને 100 રૂપિયા ટિકિટ છે 100 રૂપિયા આવતા થાય 100 ઘણા વાપરવાના 300 રૂપિયા લેતી જા ને જી જા કાલ હું તો ભાઈ આવીશ રાત રહીને અને તાર ઓલો આજ કામ છે અહીંયા જી આવજે જઈલા બરોબર ઈ કરી આવજો તમે અમારું કામ ભલે અટકી જાય ઈ ધંધો પેલા બરોબર ધંધામાં ધ્યાન દો આવા ખોટા રખડવામાં ધ્યાન દો ભલે હું ઘોડે નીંદ નાખતી આવું છું પોતાનું કામ હોય તો કેવા પૈસા નીકળી જાય બધે જવું હોય તો તરત પૈસા નીકળી જાય જુઓ ને તમે શું કરવાનું મારે દો પૈસા મને જાવું છે મારે જામનગર મારી યાદ ક્યાં લેવા તમે તેમ જ ચાર્જ કરી નાખો મારા પાસે પૈસા નથી વ્યવહાર નથી વ્યવહાર બધું મમ્મી હાથે એટલે આખી જિંદગી આમ જ રહેવાનું મારે માંગી માંગીને જ કાઢવાના એમાં શું ઘરમાં વડીલ હે માંગવાનું તો વડીલ હોય તમારે બોલાય 2 શબ્દ કે ભાઈ એને જાવું હોય તમને ખબર હે કે કૂપનમાં મારું નામ ચડાવવાનું છે તો કાગળિયા લેવા જાવું છે તો મંગાવી લેવાનું એમ કાંઈ મંગાવી ન લેવાનું હોય એમને કોઈને આવડતું નથી એવું કુરિયર કરતા
એ આવતા જતા બીજી વાર લઈ આવે છે એવું તો તાત્કાલિક તો હોય કઈ નહીં. માં લપ કરવી નથી. તમારે દેવા હોય ને પૈસા દ્યો, નકર મારે વ્યવહાર જોઈ ઘરનું બસ. હું કાંઈ ન જાણું બીજું. તારાથી વ્યવહાર હાલે નહીં. શું બોલી ઘરનો વ્યવહાર જોઈ છે? કાલ સવારે આવીશું ને ઘડીક મેં ઘરનો વ્યવહાર જોઈ છે. એમાં તમે વ્યવહાર આંકી લો એવો છે. મહિને કેવડું જ આવ્યા છે એ ખબર છે? પૈસા આવ્યા છે એ દેખાય છે ને તને કે મમ્મી પૈસા લઈને રાખે છે એટલે તારો વ્યવહાર જોઈશ, બરોબર? એટલે તમારે મન નથી દેવો વ્યવહાર, અને આમ તો ભિખારીને જેમ પૈસા મગાવવા હે જ્યારે હોય ત્યારે. વ્યવહાર ભિખારીને કોઈને માંગવા નથી થતો. 20,000 રૂપિયા ટાયર ના ભરવીશ, 10,000 નાની 12,000. ખર્ચો કર્યો છે તો ભરવું પડે આ ને. પણ તું ગણ ને 12,000 એના ભરવીશ. કેટલા છે ઈ? તો આવક એટલી છે ને, મહિને લાખ લાખ રૂપિયાની આવક આ આવે. પણ આ 32,000 તો ઈ જ થયા ને. આ ગાડીનો 42,000 હપ્તો કેવડો? 42,000. એટલાનો હોય એટલાનો ઈ તમારું. ઈ તો પેલા હિસાબ કર, હિસાબ કરવા શીખ કેવડી આવક છે ને કેવડી જાવક છે. તું તો પછી પૈસા વાપરીને મહિનો આવે છોકરાને કહી દે પૈસા નથી, એટલે શું છોકરા નીકળે થોડા દોડી કરવાની? કાંઈ દોડા દોડી ન કરવાની હોય. જયારે પૈસા જોતા હોય અમારે ત્યારે તમારી પાસે હોય ને, પોતાને ક્યાંક જવું હોય તો મામાને ઘરે આ ઉપડા ઠેલી લઈને આ ઉપડા. અને હજી તો ઘડીકમાં હજી આવીને 5-10 વર્ષ ત્યાં 5 વર્ષ ત્યાં તો કે મારે વ્યવહાર જોઈશે. એમ આખી જિંદગી આ ચોટલી ખેંચાવી તો એમે કોઈ મારે હાવું એમ નતું કીધું કે વ્યવહાર જોઈશે. અત્યારે હાવું વયા ગયા એટલે હવે વ્યવહાર હાથમાં આવ્યો. કાંક તાર હારાને બહુ માથે બોદરેશન ન રાખવું હોય ને એટલે. એટલી વાઈટ ન જાવ તમે વિયા જાવ પછી મારા હાથમાં વ્યવહાર આવે એમ. હા તો વાઈટ ન જોવો તો એમ વ્યવહાર હાથે રહેવા દે. વ્યવહાર તો તને અત્યારે નહીં મળે. જે મારો નાનકડી ને છોકરા નાના છે, તારા છોકરા ભણાવું છું, બધાને ફી ભરું છું, તું ભરવા જાસ કે? નાની ને તો હજી કાલ ખબર વાતું કરતા હતા કે નાની ને દેવાનો હોય વ્યવહાર. અરે ઈ તો હજી વાત ઈ ધકુ એમ કેતો કે મમ્મી તમે નિવૃત્તિ લેવી હોય તો મારા ઘરના વ્યવહાર દઈ દેજો. હજી મેં ક્યાં એને દીધો? મને ન ખબર પડે. હાલે જ નહીં. મોટાના ઘરના જીવે ને ત્યાં લગી નાના ને કઈ વ્યવહાર હોય જ નહીં. હા પણ હું તને વ્યવહાર દઈ દઈશ. હજી મારા હાથ પગ અસલ હાલે છે, બરોબર? મારે ક્યાંક જવું હોય, મારી દીકરીઓ ભાણેજું આવે મારે તાર ભાઈ માંગવાના ઈ જાણે. તો અમે તો માગી ભાઈ ની આવે તઈ, તું તો ઘરની આવે ભાણેજું આવે તઈ મારે માગવા પણ પડે. તું ઘરની વહુ છો, તું માંગી એ કાલે હું હાહુ છું, હાહુ ઉઠીને છોડ્યું એમ કે ભાભી પાસે પૈસા લઈને દે તો નથી જોતા, બરોબર? અને તું તો વહુ છો, કદાચ મારી પાસે લઈને બીજાને દે ને તો ખબર હોય. તમારે જેવું ન કરું કે મગાવું પૈસા. હમ વધારાના દઈ જ દઉં તમને, જોતા હોય ને એટલા વાપરવા. ઈ મને ન ગમે હો ભાઈ. મેં મારી જિંદગી માંગ્યા જ નથી. મને થી મારે આવું જો હંમેશા આપે. શું નાખી જિંદગી અમાર પાસે મગાવવા. મને મારે આવું દેતા હતા. કોક આવે ને તો કેટલા દેતા હતા? 10-20 રૂપિયા. તમારે ઘર હો ને બહે નતા ઈ દેતા. જમાનો ગયો હવે. એમ કે કાલે તાર ભાઈ નાનો આવ્યો છે ને તો 20 રૂપિયા હાથમાં દઈ દેજે, હા ઈ જમાનો ગયો હવે. 20 રૂપિયા કઈ આવતું નથી. બરોબર? અને તારે તો ક્યાં વાંધો છે? માંગી લેવાના હોય. એમ વ્યવહાર અત્યારથી હું તને સોંપી દઉં તો મારા હાલે નહીં. આ હમણાં ગાડી લેશે એનો 50,000 નો હપ્તો આવશે. ઈ આ વ્યક્તિ તને દેખાય છે. પૈસા જયારે આવીને છોકરો દે ને એ તારે જોયા નથી જાતા કે સીધા એને માન હાથમાં દઈ દેશે, બરોબર? વહીવટ એમ નામ નથી રહ્યા. ઈ હું કાઈ જાણું નહીં. મારે કા વ્યવહાર જોઈ કા પૈસા જોઈ. 1500 રૂપિયા કાઢતા તમને આ લાવે છે તો અમને કેવું થતું હશે માંગતા હશે તઈ. કઈ ન થાય. ઘરમાં પૈસા માંગવામાં શું થાય? બરોબર? આ છોકરાને ક્યાંક જવું હોય પડદે નથી માંગતા કે મમ્મી આટલા પૈસા દો, નથી દઈ દેતી. એવી જરૂરી વસ્તુ હોય તો હું તમને દઈ દઉં. તારે તો ખાલી સલટી હાટે જ આવું છે તો સલટી કુરિયર લઈ થઈ જાય. કઈ કુરિયર નો થાય. 2,000 ને 1,500. તેથી જવાનું હતું તઈ તમે ના પાડી હતી કે નથી જવું, અત્યારે પૈસા નથી, હપ્તો આવી ગયો છે, તઈ નો જવા દીધું. તે તો હપ્તા ભરવી છે. હપ્તો તો મહિને મહિને આવી જાય. આ 1 મહિનો જાય ને એટલે 1 વર્ષ પૂરું થઈ જાય. હું નથી ગઈ એમ. એટલે કાંઈ વાંધો નહીં. અત્યારે પૈસા નથી. ખોટી લપ કરમાં. અને એને જાવું છે અત્યારે આમ ગાડી જોવા જાય શોરૂમે તો એમ નથી રાજી થતી. હાલો ભાઈ અમારા ધંધામાં એક ગાડી વધી જાય છે ને, પેલા ધંધો કરો પછી આવા બધા ફરવાના શોખ કરો. ત્યાં તો શું ખબર જીવતા હોય મરી ગયા હોય. અત્યારે શોખ પૂરા કરી લેવાય. તો માવતરના ઘર નથી જવા દેતા તો બીજે શું તમે શોખ પૂરા કરવા દેશો? ના ભાઈ, ગાડીઓ છૂટ્યું થાય પછી તમે તાર ફરવા જ કાઢવા બધા. ત્યાં સુધી એ ઘરનું કામ કરો ને મજા કરો. અમે નથી જતા. આજ મામાને મજા નથી ને, મામીનો કાલે ફોન આવ્યો હતો કે પીપરી દવાખાને લઈ ગયા હતા, આંસકો આવી ગયો છે તે. તો મારે તો ખબર કાઢવા જવું પડે, નકર તો હું નથી જાતી મારા માવતરના ઘરે.
મારી માં અહીં રહેશ તો 8-8 દી ઈ નથી ડોકું તારથી ઈ તો જોવસ ને ઈ તમારો પ્રશ્ન, ઈ માર ન જોવાનું. મને કા ઘરનો વ્યવહાર દઈ દ્યો, કે હું પૈસા જેટલા માંગુ ને એટલા મને દેતા જાવ. તને આવું કોને કીધું વ્યવહાર લઈ લેવો છે અને આવું બધું તને ક્યાં જાય ગયું? આજ સુધી અસલ કામ કરતી, કોઈ દી એમ નથી કહેતી. તો અમે તો ન કીધું કે તમે વાતો કરતા હતા કે નાની વહુ ને વ્યવહાર દઈ દેવો છે એમ. પણ મેં ક્યાં આજે નાની વહુ દઈ દીધો? આ તને પેટનો દુખાવો થઈ ગયો ને ઈ કે નાની વહુ વ્યવહાર દઈ દેશે, હું રહી દઈ. આજે વાતો થાય છે ને કાલે વ્યવહાર એના હાથમાં વયો જાય તો પછી અમારે શું કરવાનું? ના ભાઈ, વ્યવહાર એમ કોઈ મારે જ આ નથી. તો મારો ઘરવાળો કઈ બોલતો નથી એટલે તમને ફાયવું જડી ગયું બધાને. એને ખબર છે કે મમ્મી કેવડા પૈસા કાઢે મહિને મહિને, અને મમ્મી રૂપિયો બગાડે નહીં, નકર તો છોકરાય ન દે. એને ખબર છે કે મારી માં ઉભા ગળે વાપરે ને તો એ કહી દે કે મારા ખાતામાં નાખી દઉં છું. અને એને મને 1000 રૂપિયા આપ્યા ને 15 રૂપિયા માંગે ને તો 1000 મેં એને પાછા દીધેલા હોય. અમે કઈ ઉડાડતા નથી એવી રીતના ખાવ. અને તું તો જામનગર થી આવ્યા તાર પાસે હોય જ નહીં. 100 રૂપિયા વધ્યા લ્યો મમ્મી જોઈશી તો પછી મને એમ થાય કે ભલે જાય કોક આવે. જામનગર કેટલું થાય? 110. 5 કલાકનો રસ્તો થાય. હા તો 110 કિલોમીટર છે. જામનગર ઘોડા ને ઘીરે નથી, 1000-2000 કિલોમીટર નથી. તમે બોલો કઈક બોલો, હવે ફોન માં મચાડશો ફોન. ઘરમાં આવી વાત થાય તો બોલશે નહીં કઈ. એ બતાવો વ્યવહાર લઈને તારાથી નો વ્યવહાર. શું કામ ન હાલે? નાની વહુ થી હાલશે, વ્યવહાર દઈ દે હે તઈ તો તમે ઠંઠન ગોપાલ. પછી મોટા હાલો હું લુગડા બદલાઈ લઉં. કેટલા વાગ્યા? 11 વાગવા. પૈસા દેવાના છે કે હવે? પૈસા ઈ તને એટલા કીધા એટલા દઈશ, બીજા નથી દઉં. મારે જવું છે. એટલામાં મારે કઈ થાય નહીં, પૈસા વપરાઈ જાય. રસ્તામાં ભૂખ લાગે તો મારે ખાવું પીવું. જા તું હાલ, નાઈ ધોઈને કપડા બદલાઈને બટા અહીંયા જઈએ. જા. હા હાલો હું જાઉં છું. હા ગાડી લઈને જવું હોય ગાડી લઈને. પૈસા દેતા જાવ તમે. તમારી મમ્મીએ ચોખ્ખી ના પાડી દીધી કે હું એટલા પૈસા નહીં દઉં. તમે દેતા જાવ મને 1500 રૂપિયા. હાલો, તમારી આગળ પૈસા તમારી પાસે કોઈ દી નથી હોતા પૈસા. કઈક 500 રૂપિયા માગી લીધા હોય તો એ પેટનો દુખાવો થઈ જાય કે આટલા બધા માગી લીધા મારી પાસે. 500 રૂપિયા થોડા પડતા હશે ને તને? 500 રૂપિયા માંગી લીધા. 500 રૂપિયા કઈ આવતું નથી. કમાવા જા. 500 કિમ પેદા થાય છે. કમાવા અમાર ઘરવાળા કમાય છે ને અમારે. અમે પતા માં હો દાડીએ જતા હતા. 500 રૂપિયા જમાના નથી રહ્યા. ઈ તમે જૂનું 7 વાગે આવીને સાંજે 7 વાગે આવો ને કોઈ 500 નથી દેતા. રૂપિયા 450 દે. ઈ જમાના ગયા. આવી તમે પેલા જમાના જ્યાં નહીં. ઘરમાં ખર્ચો હોય ને એ જોવું પડે. એમના પૈસા નથી આવતા. દી રાતે એક કર્યા હતા ને તો કોઈ હાથમાં વ્યવહાર નતો દીધો. રાતે 10 વાગે ને વહુ આવ્યા પછી તો હાથમાં જ વ્યવહાર છે. ઈ મારે હાવું વયા ગયા એટલે આવ્યો વ્યવહાર, નકર નહીં. મારે હાવું હતા ને ત્યાં સુધી તમારે ક્યાંક જવું હોય ને તો આટલું તમે બોલીએ ન એકવી. ઈ તરત જ કહી દે કે 100 રૂપિયા આપ્યા છે ને જાવ તમારે માવતર ના ઘીરે જવું હોય તો આટો મારી આવો, દી આવજો. માવતર માં જાય નહીં કે તમે માવતર જાવ છો 500 રૂપિયા લઈને આવો, તમને 50 તમારા કુટુંબ વાળા દે. અને તારે તો પૈસા ની જ લા છે, બીજી લાજ નથી. કાંઈ પૈસા તો જો બહાર નીકળ્યા હોય ને એટલે મારે જો વ્યવહાર દેવો નથી. તને પોહાય ને તો રે, નકદું તાર તું નીકળ. વ્યવહાર હું જીવ છું ને ત્યાં મારે રહેવું જ નથી. પણ નીકળે એમ નહીં તો મારે જ નથી રહેવું સામેથી. આપણ ન રહેવું હોય તો જા. 1500 રૂપિયા તમને આમ રોદણા રોતા હોય 1500 ન દઉં. એ ઘરમાં ખાઈ પીને મજા કરો. મહિના નથી અહીંયા પ્રસંગ હોય તો મારે શું કરવાનું? કોઈ લેવા મૂકવા તું જાસ? લેવા મૂકવા કઈ જાસ તું? હું લેવા મૂકવાનું? અમારું કામ છે કઈ લેવા મૂકવાનું? એટલે બધું લેવાય મારે જવાનું, હટાણું લેવાય મારે જવાનું. કામ તો બધું કરી ઘરનું કામ તો ઘરની બાઈ ને એટલું તો કરવું જ પડે ને. બધું કઈ મારે થોડું થાય? તમે બબે છો ઓલી મજા રાંધે છે અને ઠામ ઉઠકે તો ખબર છે અમને કેમ કરસ અને કપડા ધોવસ. બીજું તો કામ શું? બે દેરાણી જેઠાણી છો એમાં. ઈ તો ખબર છે બહુ કામ કરીને તૂટી. અને હું તો હજી નથી ઘરે બેઠી તો આટલો વ્યવહાર છે. રસોડું આવે મજા ને વહી જાઉં છું. હમણાં 3 દી 1 ધારી વહી જાય. તમારા શોખ કરતા જાવ છો, અમે નથી. એવા શોખ ન હોય. ઘરમાં પૈસા જોતા હોય. મહિનો આવે ને તો બધા માંગતા હોય. કામ કરવા જવાનો શોખ છે તને એટલે તું જા. કાન જાતી ઘરની ગાડીઓ હાલે. કોણ કહે તમને જાવ? ઘરની ગાડીઓ હાલે તો મહિને પૈસા ભરવા પડે છે. તમને પૈસા ની વ્યવહાર હાથે લપ કરતી. મારા છોકરા ક્યારે વ્યવહાર હાથ લપ કરતી ને હું જીવું છું ને
તમે તાર જાવ હા તો વ્યવહાર રાખો જોતો તમારા છોકરાને તમારા પાસે તમને કહી હા. દઉં છું હવે હે ને આવે મારો છોકરો મારા પાસે જ છે હું થી જવાય નથી દેવાની એનું કરું તમે છું આવો તારા ને તેડવા જેટલા તઈ જ હું આવીશ બધી ચોખવટ કરીને બાકી હું હા. જાઉં છું બરોબર આ મારે જા રહેવું તું જ તાર નથી વ્યવહાર દેવો જ નથી જા વ્યવહાર હાટે લપ કરતી હોય ને તો જા વ્યવહાર જોઈશી લે કાલ હવે રાલી આવી છે ને વ્યવહાર જોઈશી ઘરમાં લાખો 1500 રૂપિયાનો મહિને ઓલું થાય છે વહીવટ ઈ નથી દેખાતો અને અહીંયા ખાલી પૈસા લાવીને ઓલા ગાડીના દીધા ઈ દેખાઈ ગયા એટલે એમ થયું કે હું વાપરી આવું મારી માન ઘરે જઈને હાલો હું જઉં છું હવે જઉં ટુકડા બુકડા ધોઈને અને તું તૈયાર થઈને જાજે ઈ ભલે જાય રેડી